વડોદરાના દેણા બ્રિજ પર એક વિચિત્ર અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રક સામે અચાનક એક કાર આવી જતા ટ્રક ડ્રાઈવરે તાત્કાલિક બ્રેક મારી દીધી. આ બ્રેકના ઝટકાથી ટ્રકના પાછળના ભાગમાં ભરેલી લોખંડની એંગલો આગળ ધસી આવતા કેબિન તોડી અંદર ઘૂસી ગઈ. આ ઘટનામાં ટ્રક ડ્રાઈવર નારાયણ જગદીશ સરવાબારીના બંને પગ સ્ટીયરિંગ અને લોખંડની એંગલો વચ્ચે ફસાઈ જતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ આધુનિક સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ હાઇડ્રોલિક કટર મશીન વડે સ્ટીયરિંગ અને સીટ કાપી ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની આ ઝડપી અને સતર્ક કામગીરીને કારણે એક વધુ જીવ બચ્યો હોવાનું સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું.